લગભગ 5 જેટલા ઇલેક્શન લડ્યો. એમાં જે પ્રકારે એમની ભાષાનો પ્રયોગ જે છે એ બહુ ખરાબ રીતે અને એકદમ કે ને કે એક જાહેર જીવનના માણસને શોભે નહીં એ પ્રકારની ભાષાનો પ્રયોગ એ ત્યાં અમારી સામે વ્યક્તિગત પણ કરતા હતા. એમના વ્યક્તિગત મુદ્દાઓ મારી પાસે લોકો એમના વિરોધીઓ આવીને આપી જતા હતા, પરંતુ મેં ક્યારેય એવા શબ્દ પ્રયોગ એમના માટે કરે નહોતો કર્યો. પણ એ ત્યાર પછી પણ કોઈ વાર જો સુરત માટે કાંઈ બોલ્યા હોય તો એ નિમ્ન કક્ષાની ભાષા જે જાહેર જીવનના માણસોને શોભે એ પ્રકારનો ભાષાનો પ્રયોગ અમારી સામે કરતા હતા, અને એટલા જ માટે સુરતના લોકોએ એમને જાકારો આપ્યો હતો. અને જે ઘટના બની નહીં હોય એ ઘટના એ આબેહૂબ ઊભી કરે એ પ્રકારની નવટંકી કરવા એ માહિર છે. અને એ જ વસ્તુ અહીંયા હું જોઈ રહ્યો તો એ આ કરી રહ્યા છે. મને નથી લાગતું કે અહીંના લોકો એની વાતમાં આવે. મજબૂત વિપક્ષ તરીકે કાન આંબળવાનો સૌને અધિકાર છે. બિલકુલ. ત્યાં તમે ધારાસભ્ય બની ગયા, તમારો કાન આંબળવા આવે છે હવે ક્યારે? 2.5 વર્ષ ત્યાં મેં કીધું એમ છે, એ સ્થળ ઉપર કોઈના જેન્યુઅન પ્રશ્ન લઈને કોઈ કોર્પોરેશન કે કમિશનર કચેરી કે પોલિટિશિયન એવો નથી જાય. એને કોઈને કોઈ લોકોને ઉપસાવવા અથવા તો એને છંછેડવા એ પ્રકારની પ્રવૃત્તિ. કયા માધ્યમોથી એવું કરે? જે માધ્યમ બન્યું જ નથી. દાખલા તરીકે કોઈ ઘટના બની એક સોસાયટીમાં અને કોઈ અસામાજિક માણસ કે અથવા તો કોઈ આખી સોસાયટીને પરેશાન કરતો હોય, સોસાયટીએ ફરિયાદ કરી હોય તો સોસાયટીની વાત છોડો અને એ લાય લઈને બેસી જતા હતા કે આ માણસને ધારાસભ્ય હેરાન હોય. એમાં આપણો કોઈ રોલ જ ન હોય, અને છતાં આવીને આવી કોઈને ભૂમિકા એવી કરે. પણ એ સુરતમાં મેં કતારમાં મેં નથી જોયા. 2.5 વર્ષ અમે ક્યાંય મળી જાય એવું બન્યું નથી. અને સુરતની પ્રજાને તમે પૂછો તો પણ એવું કહે છે કે અહીંયા આવ્યા નથી. હવે અત્યારે એને ઓટોમેટિક અહીંયા સેવા કરવાની ખંજોળ ઉપડી. આપણે એમ કહેવાય ને કે એને સેવા, બાકી તો નેગેટિવિટી એના માઇન્ડમાં ભરેલી. એટલે એને પોઝિટિવ કરવાનું કઈ કરવું જોઈએ. નેગેટિવ હું નથી માનતો કે હું જે કામ કરું છું તો હું 100% પ્રશ્નને મારાથી કતારગામમાં હલ થઈ ગયા. હું 9 કામ કરતો હોઈશ તો 1 કામ નહીં થતો, 8 કામ કરતો 2 બાકી રહેતા છે. તો એને બાકી છે એ કામ કરવા માટે રસ નથી, બાકી છે એને ઉશ્કેરવાનો રસ કેમ થાય. અને એમાં તે જે ઘટના નથી બની, આના અમુક જે મુદ્દાઓ છે મારી જાણમાં છે એ મુદ્દાઓ ખરેખર વાસ્તવિકતા એ નથી. પણ હવે કોઈ પણ માણસને નાની મોટી તકલીફ હોય તો એમાં વધારે ઉમેરો કરી અને જે નથી એવા પ્રકારના મુદ્દાઓ હવે એ બોલી જાય. પછી અમારે તો કામ કરવાનું છે એટલે અમે કામ કરવામાં છે, એને કામ કરવું નથી એટલે ખોટું ભ્રમાવવાનું કામ કરે છે.